જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આપણે હવે સવારના વાગી ગયા છે 7 અને ઘરની સામે જો આરતી થાય છે મંદિરે. તો બધાને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય, કેમ કે મહાદેવનું મંદિર છે અને આરતી થાય છે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે કામકાજ કરવાનું ચાલુ કરી દેવાનું છે. એટલે આપણે નાહી ધોઈને જો દીવાબત્તીને એવું તો પપ્પા સવારમાં કરી લે છે અને હવે આપણે આગળ મળતા રહી શું કરીએ છીએ તે, કેમ કે ડેલી રૂટિન કાર્ય અમે તમને બતાવીએ છીએ. તો આજે હવે કામકાજ આપણે સવારનું કપડાં અને વાસણ કચરા પોતા બધું બાકી છે, તો એ હવે આપણે કરવા માંડીએ છીએ. ત્યાર પછી રસોઈમાં બનાવવાનું છે આજે અડદની દાળ ને બાજરાના રોટલા, કેમ કે એવું નરેશે કીધું છે કે આજે બપોરે એવું ખાવું છે અને સાંજના ખાવું છે આપણે કે રસને રોટલી. સાંજે રસને રોટલી ખાઈને અમારે બધાને છે ને બપોરે રસને રોટલી હોય, એટલા માટે એનું અલગ હોય, અમારું બધાનું ચેન્જીસ જ હોય, કોઈ દી સેમ થયું જ નહીં હોય. તો ચાલો વિડીયામાં આગળ કન્ટિન્યુ તમે બન્યા રહેજો. હવે કેમ કે આપણે કામકાજ કરવાનું ચાલુ કરી દઈએ. કેમ છે? ખાવાનું ન ખાતી તો સારું છે. થોડું ખાતી તો આ બધીમાં 5 કેમ ખા? એ ભૈરો ન હોય એવું લાગે તમને. હજે વેમ છે આ વેમ કરી ગયો પાછું નીકળે નહીં. ભાઈ હજી તો અહીં ઘરે પહોંચી તા તો કંઈક ને કંઈક ઉપાડી લે. હજી કામ ઉપર જાય કૂદતું નથી, ઉપડું નથી. બગડું હમણાં હું જવું તને મજા નથી રહેતી તો તારે ત્યાં ન જવાય. હેરાન કેટલું થવું પડે, મારે થવું પડે ને નહીં થવું પડે. કાંઈ પ્રોબ્લેમ થાય અહીંયા રેન બાપા સારું માન થયું છે. હાવ રેડી થોડાક રોકાઈ જવું બે ઠેકાની બે ભાઈ ને થોડા દવા બે ત્રણ ત્યાં રોકાવ, બે ત્રણ અહીંયા ખોર એટલા અહીંયા રોકાવે પછી. અને મારા મોટા ભાભીને એને તો કંઈ જવું ન હોય અને કામની કંઈ ઉપાધિ નથી. ત્યાં બહુ કરે છે ઓનલાઈન તો બધું એને હાથે કરવું પડે કે ત્યાં બહુ જાદુ ન રોકાવે. ત્યાં ક્યાંય જવું નથી. હવે આંજો સારું માન થયું છે, ક્યાંય એમાં હેરાન કરાય. એ હેરાન થાય હું હેરાન તો ડબલ થાય. એના કરતાં એટલા સારા. એટલે આપણને માન સારું થઈ ગયું તને. હવે ક્યાંય નથી જવું. સાનું મને આરામથી આમાં ઘુમરામાં આમાં વોકિંગ થાય. અરે તમે ચક્કર ભવનાથ નથી જવું. હા અહીંયા ભવનાથ મહાદેવ જ છે આપણે હજુ. ક્યાંય નથી જવું. તું અહીંયા ચક્કર મારીને ખા. તું કે ખાવું નથી હાલતું ને મને આમ છે મને આમ છે. મને જીવ મુંદે મારો આવ કે બહાર નીકળીને મને કે ને કે ફરક પડે એ બહાર નીકળી એ ભણમાં મુંદે તો એ બહાર નીકળ્યા મને કે દઈ દો તો મારું મન ફ્રી થાય. મન ફ્રી નું અહીં બે ગયો એટલે ખુરશી નાખીને ભગવાનના નામ લેવાનું. શિવજીનું મંદિર રમવું છે આરામ છે. નામ લઈને બેહીને એ ભવનાથ મહાદેવ ગણતરી ને અહીંયા મહાદેવ ગણતરી છે. ભગવાન તો એક જ છે. હા તો બસ ક્યાંય નથી જવું. તમે ગાડી પર લઈ કરીને કે ચક્કર બકર આવે તો મારે તો હેરાન થવું. તમારે શું ખાવું છે? તઈ પંજાબી ખાવું અને પંજાબી ખાવું મમ્મી. હા આને થાવ ધોકો લઈને. આને રોજ સાંજે નવું જ ખાવા જોઈએ છે. એ આનામાં કઈ ઘટતું જ નથી. એમ કેમ એટલે હાવ હુંઘાડશે તમને. આને લાકડી માર્યા જોગા જ છે. તઈ આમ જો એને તમે છે ને કે હું આમ આરામ ખુરશી ઉપર હું તો હા એને 80 વર્ષના હોય ને એમ રહે. આ 60 વર્ષના છે તો આમ હુતા નથી. અને આ 80 વર્ષના ગઈઢા માણા હોય ને એવી રીતના લાગે કોકને. ધોરા તો અત્યારે નાનપણથી બધાને આવી જાય છે. બપોરે તો તમને કીધું તું એ જમી લીધું છે. તો સાંજની રસોઈ કરવા બેસી ગયા છે. તો આપણે જો કેરીનો રસ કાઢવાનો છે. તો કેરીની છાલ ઉખેડી લઈએ પહેલાં. ત્યાર પછી આપણે બરફ નાખીને સરસથી રસ કાઢી લઈએ. રસ કાઢીને રોટલી કરવાની છે 2 પોળની. ત્યાર પછી આપણે બનાવવાની છે કઢી. અને પ્રકૃતિબેન તો છે નહીં, એના ફોઈ ભેગા ગયા છે ઢોસા ખાવા. તો ચાલો છે ને આપણે વિડીયામાં આગળ બન્યા રહેજો, કન્ટિન્યુ બન્યા રહેજો.
જો તો આપણે છે ને રસોડામાં બનાવી રહ્યા છીએ કઢી. જો એકદમ સરસથી કઢી, આપણે પપ્પાને એક વાટે જ કઢી બનાવવાની છે. તો હજી તો આ કઢી બનશે ત્યાં થોડીક સરસથી થઈ જશે, કેમ કે હજી આપણે વઘાર જ કર્યો છે. બાદિયા, મરચાં અને લવિંગ, તમાલપત્ર બધું એડ કરીને રાઈ જીરું સરસથી. અને અહીંયા જો તેલ મૂકાણું છે ચિપ્સ માટે, એમરજન્સી ચિપ્સ બનાવવાની છે. તો એને બનાવવાની છે આને, કારણ કે એને ચિપ્સ ખાવાનું મોડું મન થયું છે. કા રસ રોટલી ને ચિપ્સ. તો જો એ બટેટા ધોઈ અને છાલ ઉખેડા વગરની ચિપ્સ બનાવે છે. આપણે અહીંયા કેરીના કટકા કરી લીધા છે. આપણે હવે છે ને કેરીના રસ કાઢી લેવાનો છે. અને આને ઊંચું તો જોવો, ઊંધ ગલા છે હાવ. હા ને ઓલા ભાવમાં શું કે બા શું કે કઈ કે એ હિસે એ કે જોવા ચિપ્સ મુંબઈથી નહીં વાળું તઈ મુંબઈથી આવ્યા. ચાલો હવે આપણે છે ને ચિપ્સ બની જાય, કઢી બની જાય, ત્યાર પછી રસ કાઢી લઈએ ને રોટલી બનાવી લઈએ. પ્રકૃતિબેનની રસોઈ તો કઈ બનાવવાની નથી, નકર એ બેન તો આજે કે મને તો કંઈક આજ અલગ ખાવાનું મન થયું હતું. બોલો શું મન થયું એ છે ખબર નહીં. અને અમારે છે ને પહેલાના જમાનામાં છે ને બધા છે ને આ રાખતા લોટા. અમે હજી લોટાની યાદી રાખી છે જો, કેમ કે અમે હજી આ લોટા રાખીએ છીએ. સિસ્ટમમાં બધાને બંધ થઈ ગયું છે, પણ અમે રાખીએ છીએ લોટા. આપણા પૂર્વજોની નિશાની છે એમ કરીને રાખીએ છીએ. જો આ નરસની ચિપ્સ ચડી રહી છે, હાજી ચડાવવાની બાકી છે ને આ ચડી રહી છે. જો આને છે ને ચિપ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. આને છે ને રસોડામાં જ ગમે. જોઈ લો ચિપ્સ ખાવી ને ઓયલું ખાવું. બાયું તું કંટાળી ગયો તો આઈ કરી લેવું સારું. એ તો કોઈ હું ચિપ્સ બનાવી દે. બાયુઓને actually હા જો હવે એ છે ને ચિપ્સ બનાવી લે ને એટલે અમે બધા છે ને જમવા બેસી જાવું. જમીને પછી કામકાજ કરીને થોડુંક પછી સૂઈ જાવું. ઉઠીને પાછું હતું એનું ઈ. તો ચાલો હવે આપણો બ્લોગ અહીંયા છે ને હું પૂરો કરું છું. તો આપણે આવતીકાલે મળશું. તો ત્યાં સુધી આપણે વિરામ લઈએ. અને મારો વિડીયો જો તમને કેવો લાગે છે તે મને જરૂર જણાવજો. ને મારો વિડીયો તમે શેર કરજો, કેમ કે આપણે પણ ફેમિલી વ્લોગની ચેનલ ચાલુ કરીએ. જો અમારા કપલના વ્લોગ ને અમારા સાસુઓના વ્લોગ ને અમારા મા દીકરીના વ્લોગ ને કોમેડી વ્લોગ ને બધા આપણે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું. તે માટે બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.